મિત્રો આખરે પંખી ઉડી ગયું છે, એનામાં સુસ્તી આવી ગઈ છે, એનર્જી આવી ગઈ. અને આ તમે આ જે પંખી જોઈ શકો છો, મેં કાચ ખોલ્યો અને ગાડી ઊભી રાખી. પંખી ઉડી ગયું છે. સામે જે ઝાડ દેખાય છે, જે ઓગળી છે મારી, આ ત્યાં પંખી પહોંચી ગયું છે. આ જે પંખી તમને દેખાય છે મિત્રો, અશક્ત થઈને નીચે પછડાયું હતું, પડ્યું હતું. મેં એને જોયું, પછી એનામાં પાણી રેડ્યું અને થોડીક પાણી પીવડાયું. હવે આઝાદ છે. આપણે એને અન્ય ટ્રીટમેન્ટ અર્થે લઈ જવાની જરૂર નથી પડી અને આત્મબળથી ઉડી ગયું છે. તો મિત્રો, આવા શક્ય એટલા દયાભાવના કાર્યો કરતા રહીએ, એક સારું કામ કર્યાનો આનંદ મેળવીએ. જય શ્રી રામ.